એવું કોઈ વ્યક્તિગત વાત ના હોય, પરંતુ આપણે બધાએ સમજીએ છીએ, પરંતુ આ એક લાગણી કે સરકારી ઘણી બધા પ્રોગ્રામો થતા હોય છે અને એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને બોલાવવામાં નથી આવતા, અમુક સમાજોને બાદબાકી કરવામાં આવે છે, એમાં પણ ઠાકોર સમાજને ખાસ. એટલે બધી વાત સાથે પણ અમે ચર્ચા કરવાના મૂડમાં હું પોતે તો છું જ, પણ તેમ છતાંય જે મેં 2-3 દિવસથી જે જોયું છે તે બાબતે સમાજની જે લાગણી છે એ લાગણી માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે ચર્ચા કરવા માટે હું પૂરો પ્રયત્ન કરવાનો. ધવલસિંહ ઝાલા, અમૃતજી ઠાકોર, તમામ ધારાસભ્યો કે જે વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવી રહ્યા છે અને સરકાર તેમજ વિક્રમ ઠાકોરને જે દુઃખ છે સરકાર તરફથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધવલસિંહ ઝાલાએ પણ કહ્યું કે સમાજના કલાકારોને બોલાવવા માટે મુખ્યમંત્રી સાથે હું ચર્ચા કરીશ, સમાજના આગેવાનો સાથે પણ અમે સંપર્ક કરી રહ્યા છે. વિક્રમજી ઠાકોર જેમણે વિધાનસભામાં કલાકારોને બોલાવવાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું કે ઠાકોર સમાજના કોઈ કલાકારને ન બોલાવવામાં આવ્યા. આ તરફ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જેમણે પણ નિવેદન આપ્યું છે આ મામલે અને વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. અને જે કઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલા ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો, પરંતુ હવે જે બનાવ બની ગયો છે બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી. તે દિવસે બપોર પછી આવ્યો અને વિક્રમભાઈની સાથે તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કરે છે બધા કલાકારોને બોલાવવા જોઈએ, સન્માનિત કરવા જોઈએ. બીજી વાત એમણે જે કંઈ ઉઠાઈ છે એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઉભું રહેવું મારી જવાબદારી છે. અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જેઓ પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. વિધાનસભાની કાર્યવાહી જોવા માટે કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં